એ અમારે છે ને એક સાધુ પીરસતા હતા. તે પીરસવામાં છે ને કે અમુકને આવડતું એને આવડે, ન આવડતું એને ન આવડે. એટલે કોને કેટલું પીરસવું, કેમ પીરસવું, એટલે બધું ઝાઝું નાખી દે જોતું. એને રોટલી એક મૂકી હોય તો શાક એને અનુસારે મુકાય. રોટલી એક જ લીધી હોય ભાઈએ તો પછી આપણે શાક એ રોટલીને અનુસારે મુકાય. પણ આટલું બધું મૂકી દો એ ન હાલે. અમારે હરિનંદન સ્વામી જેવાનો ખોરાક મોટો હોય ને એક હારે 5 રોટલી લઈ લીધી હોય તો પછી ત્યાં પાછું શાક આટલું બધાને સમસો દીધો એને સમસો દેવું એમ ન હોય. ત્યાં જરાક 2 નાખવા પડે, કારણ કે ઓલી 5 રોટલી ખાવી છે ને યારે એ બી જ્ઞાન જોઈએ. કેટલું કેને દેવું, ખોરાકનું જ્ઞાન હોવું જોઈએ પીરસનારાને. ભાઈ આનો ખોરાક આટલો છે, આનો ખોરાક આટલો. બાલસ્વામી જેવા 1 પડ ખાતા હોય તો ત્યાં 1 પડ મૂકો તો હાલે. હવે આ જેનો મોટો ખોરાક હોય 7-8 રોટલી ખાતા હોય ત્યાં જઈને તમે 1 રોટલી મૂકીને પછી કહો આપો, ઓલા કે હાજી આપો, બીજી 1 મૂકો આપો, ઓલો કે આપો, પછી ત્રીજી મૂકો, પછી 100થી વાત બિચારો ના પાડે. પછી એને કેટલું કહેવું? આપણે સમજી જવું પડે કે ભાઈ આ 10 રોટલીનો મેમ્બર છે એટલે પહેલી વારે 5નો થપ્પો તો મૂકી જ દો. એ બધું જ્ઞાન જોઈએ. એટલે ઓલો સાધુ પીરસતો હતો ને હરખું પત્તરમાંનો નાખે ને બારું ઢોળે ને એવું કરતા હતા. એક સાધુએ કીધું પીરસવામાં કોઈને ગુરુ કર્યા છે? કે પીરસવામાં કોઈને ગુરુ કર્યા છે? તો પીરસનારા સાધુ કે પીરસવામાં કાંઈ ગુરુ થોડા કરવા પડે. ઓલા સાધુ કે લઘુ કરવામાં ગુરુ કરવા પડે કે ને એ ન આવડે. હા, લઘુ કરવામાંય તમે જ કોઈ ઘણા લઘુ કરતા નથી આવડતી. ક્યાં કરાય, કેમ કરાય, ગમે ત્યાં દિવાલે કરે, ઊભા કરતા હોય ને ગમે એમ કરતા હોય એ ખબર ન પડે. ગુરુ કરવા પડે. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીને શું કરવા કહેવું પડ્યું? જ્યાં ત્યાં થૂકવું નહીં. થૂકતાય ન આવડે એના માટે ગુરુ કરવા પડે ભાઈ. તો હવે તમારે મારે જે આ સ્થિતિએ પહોંચવું હોય તો એવા કોઈ સત્પુરુષના આશરા વિના કેમ પોગાય ભાઈ? ગુરુ તો કરવા. એક આ હીરા શીખવામાં 4-4, 6-6 મહિના શીખવું પડતું. જો ભાઈ કેટલા પટા મારે, કેટલી ચાવું મંગાવી લે આપણી પાસે. ઘડીક તો જારી કે ચાલીએ, જાય કે માહો લીએ. બિચારા પહેલાંના જમાનામાં તમે જોયું હોય તો કેટલી માથાકૂટ. ત્યારે એને જ્ઞાન આવતું ખાલી હીરાનું. તો આધ્યાત્મિક જ્ઞાન મેળવવું હોય તો માણસને ગુરુ તો કરવા જ પડે. નુગરા નહીં ચઢે નિર્વાણ, આવું એક પરોક્ષનું ભજન છે. નુગરા નહીં ચઢે નિર્વાણ. નુગરા બેઠા બેઠા માળા ફેરવે ને નુગરા બહુદે દાન. ગુરુ વિજી વિનાનું બધું મિથ્યા જાશે, એમ કહે છે વેદ પુરાણ. નુગરા નહીં ચઢે નિર્વાણ. મોક્ષ પામવો, નિર્વાણ પદ પામવું હોય તો માથે કોઈને કોઈ એવા સારા સત્પુરુષનો સંગ જોઈએ ને જોઈએ. એ તમને દ્રષ્ટિ આપી દે ભાઈ. હા, બીજું કાંઈ ન કરાવી દે. અમારા વરદાચાર્ય હતા, અમારા ગુરુજી જે મને સંસ્કૃત ભણાવતા. આજે તમે 50,000 રૂપિયાને મહિનાનો પગાર આપો તો એવો વિદ્વાન આ દુનિયામાં ન મળે. હવે એ પુરુષ એવા હતા. હવે એની પાસે અમે ભણતા ને જ્યારે ભક્તિની વિરક્તિની વાતો કરતા આપણું હૃદય ડોલાવી દે. 60 વર્ષની ઉંમર, એની પાસે ગામના લોકો કાજુ બદામ ફ્રૂટ બીજું ત્રીજું લાવે, પણ અમે જોયું કે એ પુરુષે કોઈ દી એક દાણો મોઢામાં ન મૂકે. બપોરે એક ટાઈમ ખાલી પોતે જાતે ભાત દાળ પકાવે અને ભાત ખાઈ લે, બીજું કાંઈ નહીં. એક ખાટલી રાખતા અને એક ધાબળો, એ ખાટલી ઉપર હોઈ જવાનું. બીજી કોઈ શૈયામાં કોઈ ગાડલું કાગતે કે એવું બી નહીં. વૈરાગ ગ્રહસ્થ પુરુષ હતા. કોઈ દિવસ કોઈ પ્રકારની આસક્તિ જ નહીં. હવે પગાર એને ગમે એટલો મળતો હોય તો પગાર કોઈ દી લેવાનો નહીં. એને અમને સંતોને, ભુજના સંતો, અમે ઘણા સંતો ભણતા, સવારમાં 5 વાગ્યામાં ઉઠીને અમને ભણાવે. બોલો, દક્ષિણા રૂપે આપણે કોઈ હરિભગત પાસે પૈસા દેવડાવ્યા હોય ને તો ના પાડે મારે પૈસાને શું કરવા, માથે દેણું હતું ભનુભાઈ. બોલો, કોઈક એક જણો કાટલું કરીને ઉયો ગયેલો એને વ્યવહારમાં, બિચારાને દેણું, પણ પૈસા આપણે દક્ષિણા રૂપે દઈએ ને તો ના પાડે મારે પૈસાને શું કરવા. કે સંતોનો પૈસો તો મારે લેવાય જ નહીં. બોલો, અને 2 દીકરા હતા. દીકરામાં સેજે આસક્તિ નહીં. આપણે એમ કહીએ કે તમારા દીકરાઓનું કાંઈક કે એ એનું ભાગ લઈને આવ્યા છે, એનું કરશે કે મારે એની ચિંતા શું. કે કેટલો વૈરાગ. રાષ્ટ્રપતિ એવોર્ડ મળતો તો લેવા ન ગયા. એટલે એ કે હું કાંઈ રાષ્ટ્રપતિ એવોર્ડ લેવા થોડો ભણ્યો છું, કે મારી એવોર્ડ નથી જોતો. બોલો, હવે અમારા સાધુને ખાલી રાષ્ટ્રપતિને હાથે દેવડાવ્યો હોય ને, રાષ્ટ્રપતિ એવોર્ડ ન હોય,
ખાલી રાષ્ટ્રપતિને હાથે દેવડાવ્યો હોય તો એને કેટલું ગૌરવ હોય અને એના સન્માન કરે, રાષ્ટ્રપતિને હાથે એવોર્ડ મળ્યો. જ્યારે આ પુરુષ ગ્રહસ્થ હોવા છતાંય એને માનની કોઈ પડી નહીં, ખાનની કોઈ પડી નહીં, ધનની કોઈ પડી નહીં. એ વિરક્તિના જે દર્શન આપણે કર્યા ત્યારે આપણું હૈયું હલબલે. પુરુષ કાંઈ વાતથી ન થાય ભાઈ. સત્પુરુષ ને ગુરુ એ જે છે એ વર્તન એનું એવું હોય કે જે તમારા આત્માને હલાવે, એ આત્માને ઝંકરે કે ભાઈ તું આ કર, આ સ્થિતિ કામની છે. ભક્તિની વાતો કરે. આપણે તો કાંઈ મહિમા નહીં. અહીંયા આવ્યા ગુજરાત એકવાર અને એને બધીએ જે દર્શન કર્યા. અમારા ગુરુકુલના એક સાધુ હતા નિર્મલદાસજી, એણે એક દી પ્રશ્ન પૂછ્યો, ગુરુજી ધ્યાન ધરવું હોય તો કેનું ધરવું અત્યારે તો કોઈ પ્રગટ ભગવાન નથી વિચરતા, તો ધ્યાન કરવું હોય કેનું કરવું? તો કે તમારે તો કે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાને સાક્ષાત પધરાવ્યા છે, કે એ મહાપુરુષ ભગવાન અવતારી ભગવાને એ પધરાવેલું સ્વરૂપ કહેવાય, એનું ધ્યાન કરવું જોઈએ. કે તમારે તો છે જ કે ધ્યાન કરાય એવું. કે આવું બોલે તે દી આપણને હરિકૃષ્ણ મહારાજનો મહિમા જાય. આપણે એ સંપ્રદાયના હોય તો આપણની મહિમા ન હોય. ગઢડા ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા અને એ જે વાત કરતા હતા એ કે કૃષ્ણના સ્વરૂપો તો મેં ઘણી જગ્યાએ જોયા, પણ એ કે ગઢડાના ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ જોયું તો કે અદ્ભુત, આવું ક્યાંય સ્વરૂપ ન જોયું. વાત કરતાં કરતાં આંખમાં આહુડા આવી ગયા. બોલો, અમારે ભુજના ઘનશ્યામ સ્વામી આવ્યા હતા અને માધુપ્રિય સ્વામી ગુરુકુલના આવ્યા હતા, બધા સંતો હતા. અને એ વખતે ભુજના સંતો એટલું કીધું કે સ્વામી ઘનશ્યામ સ્વામીને કીધું કે સ્વામી આ ગુરુજી બહુ સારું ભણાવે છે અને સારા છે, તો કંઈક એને ભેટમાં દઈએ. એટલે સ્વામીએ એક પ્રસાદીની પેટી, મહારાજની પ્રસાદીની વસ્તુની એક પેટી એ પંડિતને હાથમાં દેવાનું નક્કી કર્યું. એટલે ઘનશ્યામ સ્વામી એના હાથમાં દીધી. એ પેટી લઈને માથે મૂકી અને માથે મૂકીને કહે છે, ક્યાં એક પ્રકારનો હું અધમ જીવ અને મને ક્યાં આ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી મળી, કેટલો હું ભાગ્યશાળી. આંખમાં આહુડા આવી ગયા. અને તેથી માધુપ્રિય સ્વામી એટલું બોલ્યા હતા કે કાશીમાં વિદ્વાનો તો ઘણા જોયા, પણ ભક્તિથી આ રીતે હૃદય નીતરતું હોય એવો વિદ્વાન મેં ક્યાંય જોયો નથી. એવા પુરુષો આપણા હૃદયમાં કાંઈક ખળભળાટ કરાવે, એનાથી આપણા જીવનમાં એ વૈરાગ આવે કે ભક્તિનો વેગ જાગે. એટલે જીવનમાં કોઈને કોઈ એવા સારા સત્પુરુષ તો માથે હોવા જ જોઈએ. એ સાધુ હોય કે ગ્રહસ્થ હોય. હું કહું ભાઈ ગોવર્ધનભાઈ ને પર્વતભાઈની સ્થિતિઓ મળી, અનુભવી પુરુષો હતા. કેટલો અનુભવ! આપણે તો અહીંયા થાળ ધરાવીએ તો ભગવાન કોઈ દી રોટલીનું બટકું નથી ખાતા, અને એ પુરુષ ગોવર્ધનભાઈની સ્થિતિ તમે જુઓ ભાઈ. વડતાલમાં મહારાજ બેઠા હતા અને ભરૂચના ભક્તો કે ખંભાતના ભક્તો એ બરફીની માટલી લઈને આવ્યા, કોઈ સૂતર ફેણીની કે કોઈ બરફીની જે હોય તે, પણ હવે એ માટલી લઈને આવ્યા. ગોવર્ધનભાઈ આમ જાતા હતા અને મહારાજે કીધું કે લા ગોવર્ધન, ભગવાનને કે આ બરફી જમાડો, એટલું કીધું. તો ગોવર્ધનભાઈ તો હજી દાંતણ કરવા જતા હતા હો, અને બેસી ગયા. માટલીમાં જ બરફી કાઢે, થાળીમાં લઈ અને પોતે મળ્યા ખાવા. મહારાજ કે ગોવર્ધનભાઈ થોડીક હજી જમાડો ભગવાનને. તો બધી વળી કાઢીને વળી મળ્યા ખાવા. તે લગભગ પોણી માટલી ખાઈ ગયા. ઓલા દરબારો બધા છે ને બેઠા બેઠા વાતો કરે કે આવડો આ નાયા ધોયા વનાયનો મીડો શીખવાય, કે કંઈક થોડુંક વાહે પ્રસાદ વધવા દે તો સારું. બોલો, જેટલી વાર જમાડ્યો ને એટલી વાર ગોવર્ધનભાઈ જમે જ ગયા. પછી મહારાજે એટલું કીધું, ગોવર્ધનભાઈ લ્યો હવે થોડોક પ્રસાદ તમે જમો. ગોવર્ધનભાઈ શું કે મહારાજ, મારે તો હજી દાંતણ બાકી છે, મારે તો હજી નાવાનું બાકી છે, મારે તો હજી પૂજા બાકી છે. લ્યો હવે ઓલી સભા બેઠેલી ને એ બધાને શું છે, માળો પોણી દાબી ગયો ત્યારે નાવાનું બાકી નહોતું, અને હવે હજી આને નાવાનું બાકી છે. એ અનુભવી પુરુષ હતા ભાઈ. એને ભગવાનને જમાડો એટલે ભગવાનને જ જમાડ્યા, એણે નહોતું ખાધું. અને દાંતણ પાણી કરી અને પાછા જ્યારે બ્રહ્મચારીના ચોકે ગયા હતી, રોજની જેમ 4 લાડવા દાબતા હતી, દાબી જ ગયા. અને આ બાજુ મહારાજને બ્રહ્મચારી બોલાવવા આવ્યા, મહારાજ હાલો શિરામણ કરવા. અને બ્રહ્મચારી બોલાવવા આવ્યા તો મહારાજ શું કે, ભાઈ આજ બરફી બહુ જમ્યા છે ને આજ હવે શિરામણ નથી કરવું. જો ખાઈ ઓલ્યા અને તૃપ્તિ આને થાય. હા, તો ઘણી આ વસ્તુ આપણને ન સમજમાં આવે, કારણ કે આપણે તો આપણે જ આવડતા હોય એટલે આપણને આ વસ્તુ નજરમાં જ ન આવે. બોલો, ઓલા દુર્વાસા ઋષિને 100 થાળ જમાડ્યા ગોપીઓએ, 100 થાળ. મહારાજે વચનામૃતમાં પ્રસંગ નોંધ્યો. અને ત્યારે ગોપીઓ એટલું કીધું કે અમારે હવે જાવું છે, આડા યમુનાજી આવે છે, પાર કેમ થાય?
આ અમુક અમુક ઘટનાઓ તો જાતિથી ગોપીઓ જ્યારે થાળ લઈને ત્યારે કૃષ્ણને કીધું કે ભાઈ અમે જાય છીએ તો આડા યમુનાજી આવે તો શું કરવું? કૃષ્ણ ભગવાન કે જાઓ યમુનાને એટલું કહેજો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો માગ આપે. ગોપીઓ દાંત કાઢતી કાઢતી ગઈ કે આણે અમારી હારે બધી લીલા કરી, બધી રીતે અમારી હારે રહ્યા છે ને વળી પાછું આ બાળ બ્રહ્મચારી. અને ગોપીઓએ યમુનાજી પાસે જઈને વાત કરી કે જો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો માગ આપો, અને માગ થઈ ગયો. કૃષ્ણ તાપીની ઉપનિષદની આ કથા મહારાજે વચનામૃતમાં પણ નોંધી. અને પછી ઋષિને 100 થાળ જમાડ્યા, 100 ગોપીઓ લઈ ગયેલી બધીએ થાળ જમાડ્યા. અને જમીન પાસે જમાડીને આવતી હતી પૂછ્યું કે હવે અમે પાછા કેમ જઈએ, આડા યમુનાજી આવે છે. દુર્વાસા કે આવ્યા હતા કેમ? એ કે તો કે કૃષ્ણે એવી વાત કરી હતી કે હું બાળ બ્રહ્મચારી હોઉં તો માગ આપે. તો દુર્વાસા કે જાઓ હવે એમ કહેજો કે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ આપે, સદા ઉપવાસી હોય તો માગ આપે. ગોપીઓ વળી દાંત કાઢતી કાઢતી ગઈ કે આ એક આરે 1 નહીં 2 નહીં 3 નહીં 100 ખાઈ ગયો વળી પાછો ઉપવાસી. અને જૈન કીધું તો માગ દીધો. એ આ અનુભવીની સ્થિતિઓ છે ભાઈ, એ આપણને ક્યાંથી સમજાય? હવે આપણે આની વાતો જોઈને કરવા જઈએ. અમારે એક સાધુ હતા તો પીરસતા હતા ને, એક બીજા સાધુ તે કે દ્યો નહીં કે આ તો ભગવાન જમે શીખે, સમજાણું? તે એમાં એ પીરસે જાય પીરસે. આમાં નિર્ગુણ સ્વામી લગભગ પીરસતા હતા, કોઈક પીરસતું હતું કે આજ ભગવાન જમે છે. અને એ ભજ્યાન બીજું ત્રીજું ખમણ ને જે કાંઈ બનાવ્યું પીરસે જ ગયા. અને દાંત કાઢતા જાય, આ તો ભગવાન જમે, તમારે જમાડવું એટલું જમાડો. દાબે જ ગયા વળતેદી થઈ ગયા જાડા, 3 દી સુધી મટ્યા નહીં. ભગવાન જમ્યા હોય જાડા ન થાય, ભૂખ્યો રે માણા જાડા થાય. હવે આ બહુ કઠણ છે, એટલે મેં આ પદો લીધા. આપણે બધા જ્ઞાનની વાતો બહુ કરીએ છીએ, આમ બહુ ડાયા ડમરા થઈને રહીએ છીએ, પણ આ અનુભવો આપણી પાસે ખરા? મહારાજ બેઠા હતા ને ગોવર્ધનભાઈ આવ્યા. મહારાજ કે ગોવર્ધનભાઈ બેહો ઢોલીએ લ્યો. તો ગોવર્ધનભાઈ આમ મહારાજ બેઠા હતા ને તેને વાહો દઈને બેસી ગયા. તે ઓલા દરબારો કે એ ગોવર્ધન આમ જોતો ખરા, મહારાજને વાહો દઈને ન બેહાય. મહારાજ કે પણ એ ગોવર્ધનભાઈને ભગવાન સિવાય દેખાય છે જ ક્યાં કાંઈ કે બોલો. પછી મહારાજ કે ગોવર્ધનભાઈ હોઈ જાઓ. તે મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા ને એને તો લંબાવ્યું, ઢોલિયા ઉપર હોઈ ગયા. દરબારો કેલા એ ગોવર્ધન મહારાજ બેઠા છે ને તારે હોવાય નહીં. મહારાજ કે પણ એને ભગવાન સિવાય દેખાય છે જ ક્યાં કાંઈ. પછી મહારાજ કે આ ગોવર્ધનભાઈના પગ મળો દાબવા. તે મુક્તાનંદ સ્વામી પગ મળ્યા દાબવા. મુક્તાનંદ સ્વામી ગોવર્ધનભાઈના પગ દબાવે. દરબારો કેલા એ ગોવર્ધન જોતો ખરા, મુક્તાનંદ સ્વામી તારા પગ દાબે. મહારાજ કે એને ભગવાન સિવાય દેખાય છે જ ક્યાં કાંઈ. અને પછી થાળીમાં મીઠું ને હાકર લઈને આવ્યા અને ગોવર્ધનભાઈને જમાડ્યું. અને મહારાજે પૂછે કે આમાં મીઠું કયું ને હાકર કયું, એક કોઈ ખબર જ, બે ખાઈ ગયા. મહારાજ કે આને મીઠું ને હાકર સમ થઈ ગયા છે. એ આ અનુભવીની વાતું છે. એટલે મારે આ પદ લેવાનું મન થયું કે આપણે આટલું વિચારી. આ તો શું છે કે ભાઈ બહુ વાતું ઊંચી કરી હોય ત્યારે 5% તો આવે. એક જણાને પિસ્તોલ જોતી હતી ને તોપ નોંધાવી લાયસન્સ માટે. તેના મિત્રે કીધું કે લા તારે પિસ્તોલ જોતી હતી તોપ કરવા નોંધાવી. કે આ ભારત સરકાર છે તોપ નોંધાવશું ને ત્યારે પિસ્તોલ માંડ આવશે, ત્યારે પિસ્તોલ માંડ આવશે કે એમ. અટાણે આ બધી જે હું વાતો કરું છું ને આ તોપું નોંધાવું છું, સમજાણું? મારે લાવડાવી છે તો પિસ્તોલ જ તે. મારા ને તમારા જીવનમાં પિસ્તોલ આવે તોય ઘણી, પણ આ તોપું નોંધાવું ત્યારે પિસ્તોલું માંડ આપણામાં આવશે. હવે આ સ્થિતિમાં આપણા સંતો અને ભક્તો જીવી ગયા છે ભાઈ, જે સાક્ષાત ભગવાનને દેખતા, અખંડ ભગવાનનો અનુભવ કરતા. તો મારે ને તમારે હવે થોડુંક જગતને નાશવંત સમજી ભગવાનમાં લાગવું જોઈએ. અને કોઈ એવા સત્પુરુષ સારા ગોતવા જોઈએ કે જેના આધારે આપણે આ માર્ગે જઈ શકીએ. માથે કોઈ ગુરુ હોવા જોઈએ. હાવ એકલું ભટકવું નહીં ભાઈ. એ મંદિરો કાંઈ મોક્ષ ન કરી દે, મોક્ષ તો કોઈ સત્પુરુષ દ્વારા જ થવાનો. સ્વામિનારાયણ ભગવાન એ વખતે કહેતા ગયા મોક્ષના દાતા તો ભગવાન ને ભગવાનના સંત બે જ છે ભાઈ. એ બે સિવાય મોક્ષ ક્યારેય થવાનો નહીં, પાક્કી વાત છે. અને મહારાજે જો તમે વચનામૃતમાં કીધું કે જેથી ભગવાન પ્રગટ હોય તેથી ભગવાનનો આશરો કરવો, જેથી ભગવાન પ્રગટ હોય ત્યારે એનો આશરો કરવો. અને જેથી ભગવાન પ્રગટ ન હોય ત્યારે મહારાજ કે એના મળેલા સંતનો આશરો કરવો. અને જેથી કોઈ એવા સંત પણ ન મળે તેથી મહારાજ કહે છે કે મંદિરોમાં રહેલી જે મૂર્તિઓ એનો આશરો કરવો. ત્રીજા સ્ટેપે આ વસ્તુ આવી.
તમે જોજો, પ્રગટ ભગવાન મળી જાય તો કામ થઈ જાય ભાઈ, એની જેવી વાત જ નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જેણે પ્રગટ ભગવાન જોયા નથી ધ્યાન શું કરશે, જેણે પ્રગટ ભગવાન માણ્યા નથી એ એની વાત શું કરશે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ આવું બધું લખ્યું. પણ પ્રગટ ભગવાન ન હોય ત્યારે કોઈ એવા સંતનો આશરો કરવો કે જે એ માર્ગે હાલ્યા હોય, એવા સંતનો આશરો કરે તો એના જીવનમાં ફેરફાર થાય. તમે બધા સત્સંગી હોય જે સત્સંગ કરો છો ને એ વ્યવહારિક સત્સંગ કરો છો, આત્મશુદ્ધિ માટેનો સત્સંગ નથી કરતા, ભગવાન પામવાનો સત્સંગ નથી કરતા. સત્સંગમાં જાઓ છો તો ન્યાય નકરી વ્યવહારની વાતો અને વ્યવહારિક બધી પ્રોપોઝિશનો, આજે આમ હાલે છે ને આજે આમ હાલે છે ને. કોઈ ક્યારેય આત્મવૃત્તિ કરવી, પરમાત્મામાં કેમ ભગવાન વધારે સાંભળે એવા કોઈ પ્રશ્નો જ નથી કરતા, એવી કોઈ વિચારણા જ નથી કરતા. બોલો. અને ઘણી વખત સાધુઓમાં જોવે છે તોય માણસો એવું જોવે છે કે બસ એ કે આ મંદિરો સાચવે છે ને એટલી હારા. મંદિરો સાચવે શું થયું? એ વર્તમાન સાચવે છે, એ એના હૃદયમાં ભગવાન સાચવે છે, એ વૈરાગ્યને સાચવે છે, એ ધર્મ નિયમને સાચવે છે, એ પહેલું જોવું જોઈએ. મહારાજે નૈમિષારણ્ય ક્ષેત્રની વાત કરી તો શું કરી? મહારાજ કે જ્યાં જવાથી આપણી ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી વળી જાય, શાંત થઈ જાય, ત્યાં મહારાજ કે નૈમિષારણ્ય ક્ષેત્ર સમજવું.